આલુ પીઝા. હા, તમે સાચું જ સાંભળ્યું. આજે આપણે બનાવવાના છીએ આલુ પીઝા, જે ખૂબ જ હેલ્ધી બનવાના છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ગમે તેટલા ખાશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. જો તમે એકવાર આ રીતે આલુ પીઝા બનાવી લીધા તો મેંદાના પીઝા પણ ભૂલી જશો અને આ રીતે તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે મેં સૌથી પહેલા લઈ લીધા છે મકાઈ, જે બાફીને લીધી છે, કેપ્સિકમ, ડુંગળી, શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ, કોર્નફ્લોર, પીઝાના આ રીતે ડાઈસ આવે છે, મોઝરેલા ચીઝ એ છે, પનીરના ટુકડા, પીઝા મસાલો, ચીલી ફ્લેક્સ, ધાણા ભાજી, લસણ છે જેને મેં એકદમ બારીક કાપી લીધું છે અને મીઠું. અને ત્યાર પછી આપણે લઈ લેવાના છે 2 નંગ બટાકા. તો હવે આપણે બટાકાને કાપી લઈશું. પહેલા થોડો આગળનો પાર્ટ વધારે કાપી લેવો, આ રીતે બંને બાજુથી થોડું થોડું કાપી લઈશું. અને ત્યારબાદ આપણે તેના પીસ પાડીશું. થોડી જાડી સ્લાઇસ રાખવાની છે આપણે, આ રીતે આ સાઈઝમાં તમે જોઈ શકો છો એ રીતે આપણે પીસ પાડી લેવાના છે, જાડા થોડા. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બટાકાની સ્લાઇસ કરી લીધી છે. આ રીતે જ કરવાના છે. હવે મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેમાં મેં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે. તો ત્યાર પછી આપણે આ સ્લાઇસને આમાં રાખી દેવાની છે અને 3 થી 4 મિનિટ સુધી રહેવા દેવાની છે. પૂરેપૂરા પકાવી નથી લેવાના, 80% જેટલા જ કૂક કરવાના છે આપણે એને. તો અહીંયા આપણા બટાકા સરસ ઉકળી રહ્યા છે, પણ એને આપણે વધારે કૂક નથી કરવાના. આ રીતે ચાકુ જો અંદર ચાલ્યું જાય છે આટલા જ કૂક કરવાના છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે એક જાળીમાં કાઢી અને ઠંડા પડવા દેવાના છે. ઠંડા પડશે ત્યાર પછી જ આપણે તેમાં બીજી આગળની પ્રોસેસ કરીશું. આ રીતે જો આટલા કૂક થઈ ગયા છે કે ચાકુથી આવી રહ્યા છે, આટલા જ કરવાના છે આપણે એને. તો આને આપણે ઠંડા પડવા દેવાના છે. હવે તેને 1 કલાક માટે મેં ઠંડા કરી અને ફ્રીજમાં મૂકી દીધા હતા. તો આ રીતે એકદમ સરસ કડક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે. હવે તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં ઝીણું કાપેલું લસણ ઉમેરી દઈશું, જે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું ઉમેરેલું છે. ત્યારબાદ થોડાક ધાણા ભાજી અને થોડા ચીલી ફ્લેક્સ અને થોડું એવું મીઠું જ. આપણે મીઠું બાફવામાં પણ ઉમેર્યું હતું એટલે અહીંયા હું થોડું જ મીઠું લઉં છું. હવે તેને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરી બધા જ બટાકાની સ્લાઇસ પર સરસ કોટિંગ થઈ જાય. હું અહીંયા થોડા ચીલી ફ્લેક્સ હજી પાછા ઉમેરું છું. તમને જેટલું તીખું પસંદ હોય તેટલા વધારે પણ તમે ઉમેરી શકો. આ રીતે બધા જ બટાકાની સ્લાઇસ પર આપણે કોટિંગ કરી લેવાનું છે. હવે અહીંયા એક પેન મૂકી તેમાં 3 થી 4 ચમચી જેટલું હું અહીંયા તેલ લઈ લઉં છું. તેમાં આપણે આ સ્લાઇસ એક મૂકી અને તેને સેલો ફ્રાય કરી લેવાની છે. જો કોટિંગ બરાબર ના લાગતું હોય તો થોડા પાણીના છાંટા ઉમેરવા, જેથી સરસ કોટિંગ થઈ જાય. અને ત્યાર પછી આ રીતે આપણે એક સ્લાઇસ તેલમાં મૂકતા જઈશું. હવે 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. 1-2 મિનિટ થાય એટલે આપણે તેને એક સાઈડથી પલટી લઈશું. જો આ રીતે આપણે બધી જ સ્લાઇસને વારાફરતી પલટાવી લેવી. આ રીતે આપણે બધી જ સ્લાઇસ પલટાવી લીધી છે. ત્યારબાદ આપણે 1 થી 2 મિનિટ સુધી તેને થવા દઈશું, જેથી કરી નીચેથી સરસ એવી ક્રિસ્પી બની જાય.
અહીંયા હું તેલમાં એક મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઉં છું, જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે તેને બીજી બાજુ પણ પલટી લઈશું અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન આપણે કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, અત્યારે આ સ્લાઇસ શેકાવાની સુગંધ એટલી સરસ આવી રહી છે કે આમનામ જ તેને ખાવી હોય તો પણ તમે ખાઈ શકો, એટલી સરસ ટેસ્ટી હોય છે. તો હવે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને કાઢી લઈશું. હવે આ પ્લેટમાં આપણે સરસ રીતે તેને ગોઠવી દઈશું. તમે અહીંયા બટેકાની સાઇઝ નાની મોટી તમારા હિસાબે રાખી શકો. તો સૌથી પહેલાં હું અહીંયા બધા જ સ્લાઇસ પર આ રીતે શેઝવાન ચટણી લગાવી દઉં છું. તમે તમારી તીખાશ મુજબ ઓછી અથવા તો વધારે લગાવી શકો. તો બધામાં શેઝવાન ચટણી લગાવી દીધા બાદ હું અહીંયા ટોમેટો કેચઅપ લગાવી દઉં છું. જો દેખાવમાં કેટલા સરસ લાગી રહ્યા છે. હવે આ બધી સ્લાઇસ પર આપણે મોઝરેલા ચીઝ ઉમેરી દેવાનું છે. આ રીતે આખી સ્લાઇસમાં બધી બાજુ આવી જાય તે રીતે આપણે ઉમેરીશું. ત્યારબાદ તેના પર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. આ રીતે 3-3, 4-4 પીસ રાખી દઈશું. હવે કેપ્સિકમ ઉમેરી દઈશું. જુઓ દેખાવમાં કેટલું સરસ લાગી રહ્યું છે. થોડા મકાઈના દાણા પણ ઉમેરી દઈશું. તમને જો મકાઈ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે પનીરના ટુકડા ઉમેરી દઈશું ઉપરથી આ રીતે. ત્યારબાદ તેના પર આપણે પીઝા મસાલો એટલે કે ઓરેગાનો અને પીઝા મસાલો બધું જ મિક્સ છે, મિક્સ પીઝા હબ છે, ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. અને ત્યાર પછી છેલ્લે આપણે પ્રોસેસ ચીઝ ઉમેરીશું. આ પેનમાંથી મેં વધારાનું તેલ હતું તે કાઢી લીધું હતું અને ત્યાર પછી આપણે આ ગરમ પેનમાં જ એક સ્લાઇસ આ રીતે રાખી દેવાની છે. અને હવે તેને ઢાંકી અને 2 મિનિટ સુધી થવા દઈશું, જેથી નીચેથી સરસ ક્રિસ્પી થઈ જાય અને ઉપરથી સરસ ચીઝ ઓગળી જાય. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો કે ઉપરથી ચીઝ સરસ એકદમ મેલ્ટ થઈ ગયું છે. તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો કે કેટલું સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ ગરમ છે ફ્રેન્ડ્સ. જો તો પણ હું તમને નીચેથી બતાવું કે કેટલું સરસ ક્રિસ્પી થયું છે. તો બધા જ પીસ આપણે કાઢી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, કેટલા સરસ એવા યમ્મી પીઝા આપણા એ પણ એકદમ હેલ્ધી તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે. જોઈને જ ખાવાનું મન થઈ જશે અને કોઈ કહી પણ નહીં શકે કે આ તમે બટાકામાંથી પીઝા બનાવ્યા છે. તો તમને હું એક પીસ કાપીને પણ બતાવું. તો જુઓ કેટલો સરસ દેખાઈ રહ્યો છે, જાણે એવું લાગે કે પીઝાનો બ્રેડ છે અને તેની ઉપર પીઝા આ રીતે બનાવ્યા છે. પણ ખૂબ સરસ એવું એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયો છે. જો ખૂબ જ ગરમ છે ફ્રેન્ડ્સ. જો ચીઝ પણ કેટલું સરસ મેલ્ટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને ઘરે તમે આ એકવાર ટ્રાય કરજો. તમે ચોક્કસથી બીજી વાર પણ ઘરે બનાવશો જ. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.